ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? પર્યાવરણમાં આજે આપણે પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ધ્રુજે છે ત્યારે શું થાય છે? તો ખબર છે તમને કે આપણે બધા ધરતી પર તો રહીએ છીએ, એટલે કે વસવાટ કરીએ છીએ. તો ધરતીના ધ્રુજવાથી શું નુકસાન થાય છે અને તે આપણે આજે આ પાઠમાં શીખવાના છીએ. મનુષ્ય પોતાના જીવનકાળમાં ઘણી બધી કુદરતી આફતોનો સામનો કરે છે, જેમ કે પૂર, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે. આપણે જોઈ શકીએ છીએ કે આપણે કઈ કઈ કુદરતી આફતોનો સામનો કરીએ છીએ. તો એમાં આપણે જોયું પૂર, વાવાઝોડું, ધરતીકંપ અને સુનામી. પૂર તો ચોમાસામાં જ્યારે અતિશય વરસાદ પડે છે ત્યારે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહેવામાં આવે છે. અને આ પૂરના કારણે શહેર કે નગરના લોકોના ઘર પાણીમાં ડૂબી જાય છે અને પૂરના કારણે જાનમાલને ઘણું નુકસાન થાય છે, ઢોરો પણ તણાઈ જાય છે અને ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ જતા હોય છે. વાવાઝોડું તો અતિશય ઝડપથી ફૂંકાતા પવનને વાવાઝોડું કહેવામાં આવે છે. ક્યારેક વાવાઝોડા સાથે વરસાદ પણ આવે છે અને વાવાઝોડાના કારણે લોકોના ઘરના છાપરા ઉડી જાય છે, વીજળીના થાંભલા પડી જાય છે, ક્યારેક તો વૃક્ષો પણ તૂટી જતા હોય છે અને રસ્તે જતા આવતા લોકોના ઉપર પણ ક્યારેક ઝાડ પડી જતા હોય છે ને તેમને વાગતું હોય છે, ક્યારેક માણસ મરી પણ જતો હોય છે. ધરતીકંપ પૃથ્વીના પેટાળમાં થતા હલનચલનના કારણે પૃથ્વીની સપાટી પર જે કંપન કે ધ્રુજારી અનુભવાય છે તેને ભૂકંપ કહેવામાં આવે છે. અને જો વધારે તીવ્રતાવાળો ભૂકંપ હોય તો મકાનો પડી જાય છે અને જાનમાલને પણ નુકસાન થાય છે. ભૂકંપ વિશે વધુ માહિતી આપણે આ પાઠમાં ભણીશું. સુનામી સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોટા મોજા ઉત્પન્ન થાય છે અને તેને સુનામી કહેવામાં આવે છે. સુનામીથી માછીમારો અને દરિયા કિનારે વસતા લોકોને ખૂબ જ નુકસાન પહોંચે છે કે માછીમારો દરિયામાં જો ગયા હોય તો એમને જાનનું પણ જોખમ રહે છે. એટલે આ રીતે કુદરતી આફતો આપણને નુકસાનકારક હોય છે. તો આ પાઠમાં આપણે ધરતીકંપ વિશે ભણીશું. ગુજરાતમાં વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારો જન્મ પણ નહોતો થયો ત્યારે 2001માં ગુજરાતમાં 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે ભૂકંપ આવ્યો હતો અને ભુજનું એપિસેન્ટર એટલે કે કેન્દ્ર સ્થાન ભુજથી 80 કિલોમીટર દૂર ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આવેલું હતું. અને આ ભૂકંપ એટલો તીવ્રતાથી આવ્યો હતો કે એના ઝાટકા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી પણ અનુભવવામાં આવ્યા હતા અને આશરે 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે કે મકાનો પડી ગયા અને મકાનના કાટમાળની અંદર લોકો દબાઈ ગયા હતા અને લગભગ 1,60,000 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા કે એમને વાગ્યું હતું અને 20,000 જેટલા મકાનો તબાહ થયા હતા, એટલે કે નાશ પામ્યા હતા, તૂટી ગયા હતા અને 1,00,000 લોકો જેટલા લોકો બેઘર થયા હતા, એટલે કે ઘર વગરના, એમનું ઘર જ આખું તૂટી ગયું ને પડી ગયું. અને કચ્છ વિસ્તારની આ જે એપિસેન્ટર હતું ત્યાંના એરિયાની વાત કરીએ તો એ વિસ્તારની 4 હોસ્પિટલો અને 8 શાળાઓ પણ નષ્ટ પામી હતી, એટલે બિલ્ડિંગો પણ તૂટી ગયા હતા. ખરાબ સ્વપ્ન મદદ મદદ, મને બચાવો બચાવો, આ દરેક જગ્યાએ બૂમાબૂમ ને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા. મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું. હું જસમાં છું. હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું. જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વિદ્યાર્થી છે કે જેનું નામ જસ્મા છે. તે પોતાના સપનામાં ધરતીને હલતી અને ધ્રુજતી અનુભવે છે, કારણ કે તે જ્યારે નાની હોય છે ત્યારે ધરતીકંપ આવ્યો હોય છે. એ જ્યારે નાની હતી એ વખતે ધરતીકંપ આવ્યો હતો અને તે ચિત્ર, તે સમયનું ચિત્ર, એટલે કે તે વખતનો
યાદો અને તે વખતની જે ખરાબ સમયની જે વાતો હતી એના અનુભવો એના મનમાં ખૂબ જ ઊંડા ઉતરી ગયા હતા. એટલે એના લીધે તે હજી પણ સપનામાં ધરતીકંપ જોવે છે અને તે ખૂબ જ ડરી જાય છે. અને એ ગુજરાત જસમાં જે રહે છે એ કચ્છ જિલ્લામાં રહે છે અને કચ્છ જિલ્લામાં ધરતીકંપ આવ્યો હતો અને આ બધું તેણે એની પોતાની નજર સામે જોયું હતું. ધરતીકંપ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત દેશમાં જ્યારે આગળ કહ્યું કે કચ્છ જિલ્લામાં 2001ની સાલમાં ધરતીકંપ આવ્યો હતો. તો પૃથ્વીના પેટાળની અંદરના ખડકના સ્તરોનું જે હલનચલન થવાથી ખૂબ જ શક્તિશાળી કંપન થાય છે અને પૃથ્વીની સપાટી ધ્રુજી ઉઠે છે, જેને ધરતીકંપ કહે છે. ધરતીકંપમાં જમીની ધ્રુજારીના લીધે મકાનો પડી જાય છે, તેમજ જમીનોમાં તિરાડ પડી જાય છે અને લોકોના જાનમાલને પણ નુકસાન થાય છે. એટલે કે ધરતીની સપાટીની નીચે હલનચલન થતું હોય છે અને કેટલીક વાર શું થાય છે કે હલનચલન વધારે હોય એટલે ધરતી ધ્રુજારી અનુભવે છે અને ધરતી જ્યારે ધ્રુજારી અનુભવે છે એના લીધે મકાનો પડી જાય છે, લોકો મરી જાય છે અને તેમના જાનમાલનું પણ નુકસાન થતું હોય છે. આપેલ આ ચિત્રમાં તમે નકશો જોઈ શકો છો. નકશામાં તમે જોઈ શકો છો જુદા જુદા દેશની ફરતે લાલ રંગની બોર્ડર કરવામાં આવેલી છે. તો એ આ બોર્ડરો છે એ અલગ અલગ પ્લેટો બતાવવામાં આવેલી છે, જેને ટેક્ટોનિક કહે છે. કે પૃથ્વીના અલગ અલગ ભાગ જે છે ત્યાં હલનચલન થવાથી ધ્રુજારી અનુભવાય છે અને ત્યાં તિરાડો પડે છે. અને નકશામાં આપણે ભારત દેશ પણ જોઈ શકીએ છીએ કે એના પૂર્વના પ્રદેશમાંથી આ બોર્ડર પસાર થાય છે અને ત્યાં પણ જ્યારે પણ કંપન આવે છે ત્યારે પૃથ્વીના પેટાળમાં ભૂચાલ થાય છે અને તરત જ ભૂકંપના ઝાટકા આવે છે. તો આવા વિસ્તારમાં વારંવાર ભૂકંપના ઝાટકા આવતા હોય છે. તે 26મી જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા. અચાનક મેદાન હલવા લાગ્યું, લોકો ડરી ગયા અને અહીં ત્યાં દોડવા લાગ્યા. કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું, બધે જ ગભરામણ હતી. એટલે કે 26મી જાન્યુઆરી એટલે આપણો પ્રજાસત્તાક દિવસ અને આ દિવસે આપણે શાળામાં ધ્વજવંદન કરીએ છીએ, બરાબર? તો ગામના લોકો અને બાળકો ધ્વજવંદન કરવા માટે ભેગા થયા હતા અને અચાનક જ ધરતી ધ્રુજવા લાગે છે અને લોકોને હજી તો વિચારે છે કે ભાઈ શું થયું છે. એ પહેલાં તો વધારે ધ્રુજવા લાગે છે, ધરતીકંપ આવે છે અને લોકો આમ તેમ દોડાદોડી કરવા લાગે છે અને લોકોને સૂઝ પડતી નથી, બધા ડરી જાય છે કે હવે શું કરવું. થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા. તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી. ધરતીકંપ આવ્યો એટલે બધું જ પડી ગયું, એટલે આખું મકાન પડી ગયું. તો મકાનની અંદર રહેલી ઘર વખરી જે પણ છે, ખાવાની વસ્તુઓ છે, પહેરવા ઓઢવાનું કે બધું જે સામાન છે બધું જ અંદર દટાઈ ગયો. એટલે બધાના મગજમાં એ વખતે ફક્ત બે જ વસ્તુ વિચારતા હતા કે જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી. કારણ કે સૌથી પ્રથમ તો પહેલાં એવું વિચારવું પડે કે લોકોને બચાવવા છે, પછી બીજી બધી વસ્તુઓને બચાવવાનો વિચાર કરો. અને ગામના દવાખાનાને પણ નુકસાન થયું. તો આપણે જોયું કે હોસ્પિટલો પણ તૂટી ગઈ હતી. ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. ડૉક્ટરો અને ગામના લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી. જે લોકો બચી ગયા હતા એ લોકો, જે લોકો ફસાઈ ગયા હતા, મકાન તૂટ્યું હતું એની અંદર, તો એ લોકોને બહાર કાઢવામાં બધા મદદ એકબીજાને કરવા માંડ્યા અને એમને હોસ્પિટલ સુધી પણ પહોંચાડવા માટે લોકો દોડાદોડ કરવા લાગ્યા. અમારા ગામના 6 લોકો મરી ગયા. આ જસમાં વાત કરે છે કે મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા. મારી માતા રડ્યા કરતી હતી. મારી માતાને જોઈને હું પણ રડતી હતી. આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું. જસમાં પોતાના ઘરની વાત કરે છે તો કે અમારા ગામના 6 લોકો આવી રીતે મરી ગયા ધરતીકંપના લીધે અને તેમના નાનાજી પણ ઘર પડવાથી ઘરની અંદર જ દબાઈને મરી ગયા. એટલે એમના મમ્મી રડ્યા કરતા હતા અને મમ્મીને રડતા જોઈને એ પણ ડરી ગઈ હતી અને આખું ગામ અચાનક આવી રીતે થવાથી દુઃખી અને વ્યાકુળ થઈ ગયું હતું કે ભાઈ શું કરવું હવે. મોટા બાપુજી અમારા ગામના સરપંચ છે. તેમના ઘરને ઘણું નુકસાન થયું ન હતું. તેમણે તેમની વખારમાંથી બધા માટે ચોખા અને ઘઉં આપ્યા. ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા. આ ગામના જે સરપંચ છે એમનું નામ બધા એમને મોટા બાપુ કહીને બોલાવે છે. તો એમનું ઘર મજબૂત હતું એટલે એમને ઘરને ક્યાંય ધરતીકંપમાં થોડું ઘણું જ નુકસાન થયું હતું, વધારે નુકસાન થયું નહોતું. તો એમણે પોતાના
ઘરમાં સ્ટોર કરેલા ઘઉં ચોખા હતા એ બધા ગામના લોકોને આપ્યા. ગામની અમુક સ્ત્રીઓએ એમના ઘરે જઈને રસોઈ બનાવી કે જેમના ઘર પડી ગયા છે, આખા તૂટી જ ગયા છે, તો એ લોકોના માટે જમવાની વ્યવસ્થા કરવા લાગ્યા. કલ્પના કરો, ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર, ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા નહોતા. દરેક સમયે અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો. અને 26મી જાન્યુઆરી એટલે કે ઠંડીના દિવસો હતા, એ વખતે શિયાળાના દિવસો હતા અને જેમના ઘર પડી ગયા છે એ લોકો ખુલ્લામાં ઘરની બહાર એ લોકોને રહેવાનું છે, તો અતિશય ઠંડીમાં એ લોકો બહાર રહેતા હતા, ઠંડીના રીતે ધ્રુજતા હોય અને પ્લસ એ લોકોને ડર પણ રહેતો હતો કે ફરી હજી ધરતીકંપ આવશે તો. કારણ કે ધરતીકંપ આવ્યા પછી પણ આફ્ટર શોક એટલે કે ફરીથી પણ ધ્રુજારી જમીનમાં આવતી હતી. એ ધ્રુજારીની તીવ્રતા થોડી ઓછી હતી પણ જમીન તો ધ્રુજતી હતી, એટલે એ લોકોને એ પણ ડર હતો કે ફરીથી પાછું આવું થશે તો શું કરીશું. ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હો તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? હા, તો મારા મમ્મી પપ્પા મારા જન્મ પહેલેથી જ અમદાવાદમાં રહે છે અને વર્ષ 2001માં આવેલા ધરતીકંપનો તેઓએ સામનો કર્યો છે. એટલે કે તમારા ઘરમાં જે વડીલ છે એ બધા ધરતીકંપ જોયેલો છે અને એને સામનો કર્યો છે. તેવા સમયે કોણે મદદ કરી હતી? યાદી બનાવો. તે સમયે કેટલાક સરકારી અને NGO સંસ્થાઓએ તેમજ આસપાસની સોસાયટીના રહીશોએ લોકોને ખોરાક, પાણી અને કપડાંની મદદ કરી હતી. એટલે માણસનું જ્યારે ઘર જ જતું રહ્યું તો એને દરેક વસ્તુની જરૂર પડે છે. પાણી, ખોરાક બધું જ, ટૂથબ્રશથી માંડીને દરેક વસ્તુની જરૂર પડે છે એને. સરકારી ડૉક્ટરો, નર્સ તથા ખાનગી હોસ્પિટલના ડૉક્ટરોએ ઘાયલોની સારવાર કરી હતી. કેટલાક વેપારી સંગઠનોએ લોકોને જીવન જરૂરિયાત વસ્તુના પેકેટ બનાવીને આપ્યા હતા. તે સિવાય નેતાઓએ પોતાના કાર્યક્ષેત્રમાં મદદ કરી હતી અને સ્થાનિક રાજ્ય સરકારની પણ સહાય મળી હતી. ભારતીય સેનાના જવાનો આવ્યા હતા અને તેઓએ તંબુ તેમજ અન્ય સહાય કરી હતી. વિદ્યાર્થી મિત્રો, એ સમયનું જ્યારે પણ અત્યારે પણ હું યાદ કરું છું તો મને ધ્રુજારી થાય છે કે એ વખતે કેટલા લોકો એવા બી હતા કે જેમણે માતા પિતા એમના ગુમાવી દીધા હોય, એકલું બાળક બચી ગયું હોય તો એમને અનાથ આશ્રમમાં મોકલવામાં આવ્યું હતું. કે કેટલા લોકો એવા પણ હતા, જુવાન લોકો કે એમને પોતાના કાટમાળમાં ફસાઈ ગયા છે તો હાથ પગ ગુમાવી દીધા હોય. વિચાર કરો કેવી રીતે એ લોકો બધા જિંદગી ત્યારે જીવ્યા હશે. એટલે જેટલી પણ સમાજસેવી સંસ્થાઓ હતી એ બધા જ ત્યાં મદદ માટે દોડી ગયા હતા. અમુક સોસાયટીના બી લોકોએ બધા ભેગા થઈ અને ફૂડ પેકેટ્સ તૈયાર કરીને ત્યાં મોકલ્યા હતા. જાતે જઈને પણ ત્યાં આપ્યા હતા. ફોરેનથી પણ કેટલી બધી સગવડો મોકલવામાં આવી હતી. એ લોકોને રહેવા માટે તંબુની સહાય કરી હતી કે ટેમ્પરરી એ લોકો તંબુમાં રહે. મદદ આવી. ધરતીકંપ આવ્યાના થોડા દિવસ પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાઓ લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા અને અમને જે કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. એટલે કે ધરતીકંપ થયો એના થોડા દિવસ પછી ધરતીકંપ આવીને થોડા જ કલાકોમાં ટીવી દ્વારા બધે સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા હતા કે ભાઈ કચ્છ જિલ્લામાં ધરતીકંપ આવ્યો છે આટલી તીવ્રતાથી અને જાનમાલનું બહુ જ નુકસાન થયું છે, બધાના ઘર તૂટી ગયા છે. એટલે જેમ જેમ બધાને સમાચાર મળવા મળ્યા તેમ તેમ આજુબાજુના વિસ્તારોમાંથી, શહેરોમાંથી લોકો જીવન જરૂરી સામાન લઈને તેમને મદદ માટે પહોંચવા માંડ્યા. અને ફોરેનથી પણ એટલી સગવડો આવવા માંડી હતી તો કહે છે કે જે અમને કપડાં મળ્યા તે જુદા હતા. એટલે કે ગામડાના લોકો સીધા સાદા કપડાં પહેરતા હોય અને જેમને મદદમાં આવ્યા હોય કપડાં એ લોકો જે સામાન્ય જે પહેરવેશ પહેરતા હોય એના કરતાં જુદા હતા. એમ કે આવા કપડાં એ લોકોએ પહેલાં પહેર્યા નહોતા. શહેરોના અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. મેં તમને કહ્યું કે ભાઈ લોકોએ તંબુ મોકલાવ્યા હતા કે ટેમ્પરરી એમાં રહી શકાય, પણ આ તંબુમાં બી શિયાળાનો સમય હોવાથી ઠંડી લાગતી હતી. તેમાંના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી બધી વાત પણ કરી હતી. તો એમાંથી જે લોકો અમુક આવ્યા હતા વૈજ્ઞાનિકો હતા અને એ લોકો એમની પાસે મશીન લઈને આવ્યા હતા. સિસ્મોગ્રાફ કહેવાય કે યંત્ર બતાવે તમને કે કઈ જમીનમાં ધરતીકંપ આવવાની શક્યતાઓ વધારે છે અને એ લોકો શોધવાનો પ્રયત્ન કરતા કે એટલી જગ્યામાં કોઈ ના રહે તો એ લોકોને સારું રહે. અને એ લોકો ગામના લોકો સાથે વાતચીત પણ કરતા હતા. આપેલ ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા ટેન્ટ બાંધેલા છે જે આ ધરતીકંપ વખતે લોકો રહેવા માટે ઉપયોગ કરતા હતા. તે પ્લાસ્ટિકના ટેન્ટ આપણે જોઈ શકીએ છીએ. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ
એ અમને ઘર બનાવવા માટે ખાસ પ્રકારની રચના બતાવી. તેઓએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં, પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા કે જો આ લોકો ઘર બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. એટલે કે તે વૈજ્ઞાનિકો હતા, એમની સાથે આર્કિટેક્ટ લોકો પણ આવેલા હતા, સિવિલ એન્જિનિયર્સ પણ આવેલા હતા. તો એ લોકોએ મકાનની ડિઝાઇન તૈયાર કરવા માંડ્યા અને કે હવે એવી મકાનની ડિઝાઇન બનાવી છે કે જેનાથી ધરતીકંપમાં પણ એ મકાનને કોઈ નુકસાન થાય નહીં. પણ આ લોકો હજી થોડા ડરતા હતા અને કે એ લોકોની જે ડિઝાઇન હતી એ શહેરો પ્રમાણે હતી અને આ લોકો જે રહેતા હતા એ ગામડા પ્રમાણે. એટલે એમને એમ થયું કે અમે તો આખું પહેલાં અમે જે રહેતા હતા એના કરતાં સાવ બદલાઈ જ જશે એમ કે. એટલે પછી ગામના લોકોએ આ લોકોની મદદ કરી અને એ લોકોએ ભેગા થઈ અને ડિઝાઇન તૈયાર કરી અને એ લોકોએ મકાનો પણ બાંધ્યા અને શાળા પણ સ્કૂલ માટે બનાવવાનું વિચાર્યું. આર્કિટેક્ટ તો કોણ કે આર્કિટેક્ટ એ એવી વ્યક્તિ છે જે મકાન અને ઇમારતના બાંધકામની યોજના અને ડિઝાઇન બનાવે છે, તેમજ ઇમારત કે મકાનના બાંધકામનું દેખરેખ પણ રાખે છે. આર્કિટેક્ટ એ કોઈ પણ બિલ્ડિંગ બનાવવાનું હોય તો એની ડિઝાઇન પહેલાં તો બનાવે છે. આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ જે છે ધરતીકંપ પછી નવા જે મકાનો બનાવવા આવે છે, આપણે આગળ શીખ્યા હતા એને ભૂંગો કહે છે, એવા ટાઈપના મકાનો હતા. એના પર તમે જોઈ શકો છો કે એ લોકોએ ડિઝાઇન કરેલી છે, એમાં રંગ પૂરેલા છે. આ રીતનું એ લોકોએ સુંદર મજાની ભાત ડિઝાઇન બનાવેલી છે. ચર્ચા કરો. જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા હતા. આ લોકો કોણ હતા અને તેઓએ ગામના લોકોને કઈ રીતે મદદ કરી? તો જસમાના ગામે મદદ કરવા માટે બહારથી ઘણા લોકો આવ્યા હતા. તેઓ ડૉક્ટર, પોલીસ, લશ્કરના જવાનો, સરકારી અને NGO સંસ્થાના સભ્યો, સેવાભાવી સામાજિક કાર્યકરો હતા અને તેઓએ પહેલાં તો કાટમાળની નીચે દટાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અને આ લોકો ફોરેનથી ખાસ એવા ડોગ લઈને આવ્યા હતા કે જે માણસ ક્યાં છે, કોઈ દબાઈ ગયેલું છે તો તરત જ એક કૂતરું ત્યાં સૂંઘીને બતાવતું હતું કે ભાઈ અહીંયા માણસ દટાયેલું છે, તો એને પહેલાં બચાવવાનો પ્રયત્ન કરે. કે ભાઈ કેટલા લોકો એવી રીતે નીચેથી મળ્યા હતા કાટમાળમાંથી કે 2 થી 3 દિવસ સુધી ભૂખ્યા તરસે અંદર પડ્યા રહ્યા હોય અને એમને બહાર કાઢીને ફટાફટ એમને હોસ્પિટલમાં મોકલ્યા છે અને એમને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘર વિહોણા એટલે કે જેમને ઘર જ નથી હવે, તેવા લોકોને રહેવા માટે પ્લાસ્ટિકના તંબુ, ખાવા પીવા અને કપડાંની વ્યવસ્થા કરી હતી અને તે સિવાય જરૂરિયાતમંદ લોકોને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. એટલે જીવન જરૂરી જે પણ ચીજવસ્તુની જરૂરિયાતો હતી તે પણ એમને પૂરી પાડી. જસમાના ગામના લોકોએ ઇજનેરના સૂચનોથી તેમના ઘર ફરી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે? કેમ? જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરી બનાવ્યા અને આ ઘર મકાનોને સ્ટ્રક્ચર ડિઝાઇન એમને એવી બનાવી કે ભૂકંપ પ્રૂફ, એટલે કે ફરી ભૂકંપ આવે તો એમને નુકસાન થાય નહીં હોવાથી ફરીથી ધરતીકંપ આવશે ત્યારે પણ જસમાના ગામના મકાનો પહેલાંના કરતાં વધારે સુરક્ષિત હશે. અને હવે સુરક્ષિત આવા ધરતીકંપ આવે તો પણ આપણા મકાનને નુકસાન ન થાય, ધરતીકંપ પ્રૂફ મકાનમાં રહેવું જ સલાહભર્યું છે. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? હા, મારું ઘર ઇજનેરની સૂચનાથી ધરતીકંપ પ્રૂફ બને તે રીતે બનાવવામાં આવ્યું છે. તેથી ધરતીકંપ આવે તો પણ તે સુરક્ષિત છે. એટલે કે અત્યારે જે નવા બધા મકાનો બને છે, બિલ્ડિંગો, એ ધરતીકંપ પ્રૂફ બનાવવામાં આવે છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? હા, જ્યારે બી આવી કુદરતી આપત્તિ આવી ત્યારે આપણે જે પાલતુ પ્રાણીઓ છે એમને કેવી રીતે બચાવી શકાય? તો એમને પાલતુ પ્રાણીઓને બચાવવા માટે ધરતીકંપ વખતે તેમને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. દુકાળ વખતે પાલતુ પ્રાણીઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરીશ. પૂર જેવી પરિસ્થિતિના સમયે પાલતુ પ્રાણીઓને ઊંચા સ્થળે બાંધીશ અને સલામત જગ્યાએ રાખીશ. એટલે પૂર જેવું જ્યારે પાણી ખૂબ જ આવે ત્યારે એ લોકોને ઊંચા સ્થળે લઈ જવા પડે એટલે એ લોકો તણાઈ ના જાય અને સલામત રહી શકે. લખો. તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો કે બંને ઘરો બનાવવા માટે કઈ કઈ ચીજવસ્તુનો ઉપયોગ થયો હતો અને તેની યાદી તમારા નોટબુકમાં બનાવો. જસમાનું ઘર, તો એનું ઘર બનાવવા માટે છાણ, માટી, ઝાડની ડાળીઓ, પથ્થરો, લાકડા વગેરે ચીજવસ્તુનો ઉપયોગ થયો હતો. આપણે આગળ ચિત્ર પણ જોયું. અને આપણું ઘર છે તો એને બનાવવા માટે સિમેન્ટ, રેતી, ઈંટ, કપચી, લાકડું, લોખંડ, કાચ વગેરે વસ્તુઓનો આપણે ઉપયોગ થતો હોય છે. તમે શું કરશો? જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું.
એટલે કે જો ફરીથી ધરતીકંપ આવે તો હવે આ બાળકોને કે એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે કે ભાઈ ફરીથી ધરતીકંપ આવે તો શું કરવું. તો તેઓએ કહ્યું કે જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતું રહે. એટલે કે જો તમને ટાઈમ મળે ફટાફટ બહાર નીકળવાનો, અને નીચે રહેતા હોય તો એ લોકો તો સહેલાઈથી બહાર નીકળી જવાના છે. ઉપર રહેતા હોય તો ઉપરના માળના લોકોને નીચે આવવામાં તકલીફ પડી શકે છે. તો કે તરત જ ખુલ્લા મેદાનમાં જતા રહો. અને કે જો ઉપરના માળે રહે છે, ઘરની બહાર નથી જઈ શકતા તો શું કરવું. તો જો તમે ઘરની બહાર ના જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો. જોરથી ટેબલને પકડી રાખો જેથી પડી ના જાય, અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ છોકરો ટેબલની નીચે બેસી ગયો છે. તો આ જ રીતે તમે પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે ઘરમાં હો અને ધરતીકંપ આવે તો આવી રીતે ટેબલ જે મજબૂત કે પલંગ મજબૂત હોય તેની નીચે જતા રહેવાનું. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે. તો જ્યારે 2001માં ધરતીકંપ આવ્યો ને એ પછીના વર્ષોમાં આપણા સ્કૂલમાં પણ એક ટ્રાયલ કરવામાં આવ્યું હતું. બધાને ટ્રેનિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ત્યારે બેલ વગાડીને કહેવામાં આવ્યું હતું કે ભાઈ ધરતીકંપ આવ્યો છે, ને બધા છોકરાઓ ગ્રાઉન્ડમાં આવી ગયા હતા. એ રીતનું આખી ટ્રેનિંગ આપવામાં આવી હતી. તો કે છે કે હા, ધરતીકંપ સમયે શું કરવું તેના વિશે મને શાળામાં સમજાવવામાં આવ્યું છે કે ઘર છોડીને પહેલાં તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું. જો ઘરની બહાર જવાની શક્યતા ન હોય કે બહાર જવાનો રસ્તો પડી ગયો, તમે નથી જઈ શકતા, બરાબર, તો કે મજબૂત જેવી વસ્તુઓ હોય તેની ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખવાનું. એટલે કોઈ બી વસ્તુ પડશે તો તમારા માથા પર નહીં પડે, પણ પહેલાં ટેબલ પર પડશે. અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જોવી, પછી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો. ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ. તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપર કોઈ વસ્તુ પડે તો તેનાથી બચી જવાય છે અને આપણા શરીરની સુરક્ષા કરી શકાય છે. અને જો તમે સ્કૂલમાં હો તો તમે બેન્ચની નીચે જતા રહેવાનું કહેવામાં આવે છે કે તમે બેન્ચની નીચે જતા રહેશો તો પણ તમે સુરક્ષિત રહી શકશો. થેન્ક યુ.